કંટાળી ગયો. એક તો સોરી એકના એક છે અને એ ડખા જ પૂરા થતા નહીં. એવો ત્રાસી ગયો છો ને એમ નથી તો હું. આવી ગયો બેટા? હો બાપા આવી ગયો. આવી ગયો? હો ને મારી મમ્મી ક્યાં લઈને તાન? એ તો બહાર જઈએ પેલા ખેતરમાં. ખેતરમાં જઈ ગયા? ઈશાણા છે અમે. એ તો આવશે. આય ભાઈ. હા હું આવી ગયો. હા. બાપા હા. બુઈ સાઈડ ની આવી ગયો કન. એ હવે ચાંદને થઈને ઘરમાં ડખા નહીં પડેલા. એમ તો લલ કરું બધો અરે તો જોવો તો એના પેલો જમ છે ને હા. એ જમ ને પેલી ડોશી બે એવી લોહી પીજો છે ને એનું બિચારીનું. વેવાઈ તો સારો છે બિચારો પણ વેવો ને છોકરો બે એટલો ખતરનાક છે વાત ના પૂછો. લોહી પી ગયો છે એનું. હમણાં બે વખત બુને મેં તો ડખો તો ડખા મટતા જ નહીં, ડખા જ નહીં મટતા નહીં ના. એના માટે કોક દરિયાડો તાન ડખો ના પડતો એટલે કોઈ પ્લાનિંગ તો કરવું જ પડશે કાકા. આ ડખા રોજના રોજ ચો હેડવાના કયો. તો એનો ગમે તે પ્લાન બાપા બની જઈએ. આ તો ગમે તે કંઈક કરવું જ પડશે. હવે ચાલશે નહીં. આ તહેવાર આયા ડાયા કાકા તો આ લોકો આટલું બધું પેલું એ કરી રહ્યા છે. હું કહું છું આપણે કોઈના વાણામાં જવાના નહીં રહેવાના. એ વાણો કરવાનો એ હારી ડોશી કોઈનું કેવું માનતું નહીં તો એના ડખા કે તય બે જણા થઈને લઈ આવો. અમાર ભાઈ હસમુખભાઈ મોનું છે કે શું કરું છે. હું કહું છું અલા પર ગમે તે ફો લઈને આપણે કો ઓલ પાડી આલે કરીએ પડીએ પણ જો હું નહીં આવું તમારા ગાતે. એ તારે બાદરી જોડ જોડ બીજો ઉગાડી છે. શું કરું કયો આટલા ફરજ હું તો આમાં આપવાનો છું. તમારા ગાતે કદી નહીં આવું પાછું. ફોન આયા કરે તો તમારે આપવું પડે. આવડાજી આવો. હા ગોજી આવો. હો મજામાં મજા મજા. અમે તો કંટાળી ગયા છીએ તમારી સોરીને ને પેલા ભરછેલાની ને ચોમલો એક તો લોહી પી ગયો છે કે તય લઈ આવો. આ તો ઉતાણીનો ઓણો આવી ગયો છે. અમારી સોરીથી કંટાળો નહીં ભાઈ અમને તમારી બાજુનો જ કંટાળો છે. અમારી સોરીનો કોઈ કંટાળો નહીં. અમારી સોરીનો એક વખત અમને બતાવો. આ લોકો તો તય તાર મેકલો તો શું કરો કયો. જો ભાઈ એમ નહીં મોકલું હું. તમે તારે વેવાને લાવો, વેવાઈને લાવો અને પેલા ભમચીનાને લઈને આવો. એકલો નિયમ નહીં મોકલું. એ વાત સાચી છે. તો પેલા ડાયમંડને ફોન કર નવાયો કે તું બોરવાઈ થઈ ગયો છે તે તું ઓઠવાની છે. પણ મોરવાઈ ને તમે મોરવાઈ નથી યાર. મોરભાઈને બોલાવીશ, વેવાઈને બોલાવો, એ ભમચીનાને બોલાવો, તમે બે આવો અને વેવાને બોલાવો. ફોન કરો ડાયરેક્ટ કરજો ફોન. જો આપણે હગું કર્યું હોત ને અમે કરાયું હોત ને તો અમે કોક આગુ પાછું એ કરીએ. કરજો ડાયમંડને ફોન કરો તો હું કકરાવું છું. તમે આગું નહીં કરાયું, તમે આગુ પાછું કરો તો બરોબર છે પણ કહેવાનો ભાવ શું છે કે તમે જોડે 100 સાથમાં 100 તો પૂરો સાથ આપો. એવું કેવું સાથ તો અમે હાલ જ છીએ. હા, બસ. કેટલા ફરક તમારે સોની કેટલા ફરક કીધું હા, કે ગમે તે હા ના થાય તો ગોવા કાકાને ઘેર આવજે. હા કીધું હું નતું કીધું. હા કીધું. બરોબર તો પણ તો બારે બાર આવતી પણ રહેશે. એના બિચારીને એવું મનમાં કે યન ચો ખરી હેરાન કરવાય. કરજો તો ડાયમંડને ફોન કરજો ખકરાવું. તમારે હું કા આવતું રહું ભલા તારે ગોવા કાકાને ઘેર નતું કીધું. એ હારી ગોડી છે ગણી ગણી કે ના અહીંયા આવે હો મે બાધા લેવા પર તારે જિંદગી તો બાપડા ડોહા દુકાન દશા કરી હતી. આખો જાણે હેરાન નથી અમારે. કાલે જ આવ્યો. વાહ વાહ ચાલ આવ્યો તાર બાપલો. એ કાલે આવ્યો. હું કાલે જ આવ્યો. મજામાં હો મજામાં. હા હું કરું તે મજા છે બધું. હો એકદમ મજામાં છો. આ તો તહેવાર એટલે ઘેર તો આપવું પડે પાછું. આ ઉરી આવી આવું. હા મારા બાપાએ ફોન કર્યો કે આપણે ઘેર આવીને કે ઉચાણી છે કે તહેવાર છે તો ઘેર આવી હું પછી ઘેર આવ્યો. ના સારું કર્યું. અમે તો કંટાળી જાય છીએ. પેલા તમારા બધા ડખામાં એવા પડ્યા છે ગોવા કાકાને બે બસ કશું બાજરી વાપવાનો નહીં મેળવતો. કંટાળી જાય છે હું તો. અરે આવું કીધું બાપા આજે આપણા બુનનો લોચો છે. તે એક કામ કરો અમે હા. હું કહું છું ઉભા રહો. ઓય હજુ વાત કહું તમે એટલા બે જણા ઉભા રહો. હા. ગોવા કાકા હું કહું છું આના પર આપણે ઓછી બાયડીને તો નહીં પેલા ભમછીલાવાને બોલાવીએ ફોન કરીને હા અને આ છોકરાને તૈયાર કરીએ હાલ્લો પહેરીને. હા કે હાલ્લો પહેરીને તું જા અને વેવણને કૂટ. બરોબર તાણારી કાબુ થવા પાછી આમાં તો તું મોઢું બતાવવાનું નહીં ના બરોબર અને બરાબર ને વેવણને કૂટી જ નાખ. બરોબર આ સોળી બાપડી નિર્દોષ છે કશું વેવણને કશું બોલી શકતી નહીં બરોબર વાત સાચી છે. અને આના છોકરાને તૈયાર કરીએ. હા બરોબર છે. હું કહું છું ભાઈ આ લાફાર છે ને જો ભાઈ હા. અમે એક આપણે પ્લાન કરીએ. હા. આપે બે ગોઠવીને આવી રહ્યો એરો કમ્પ્લીટ આ લોકો પ્લાનમાં સક્સેસ કરી દેવો છે પાછો. મારા પણ એક પ્લાન છે બે કાકા. હું પ્લાન છોડી અરે ઓય આબ્બા ડ્યો કે જે વણજીને પેલા ને ગમ છેલા થોડરો પાણી નાખું અલી ગતો આ જિંદગીનું દુઃખ જતું રહે કાયમિક માટે. ના ભણેલો છે એટલે પાછું કમ્પ્લીટ આવી છે ને હવાનું પાછું. એવી રીતના ના મરવાય. અમે જે પ્લાન આલે ને રેહત રાખો તમે તમારે બુનના હાટામાં તમે હાલ્લો પહેરીને વહુ બની તમે જો આવવાની હા અને વેવણનો સૂત્રો પાડી નાખો. હાલી
તારી હોમી વેવણે ખતરનાક છે. આ તો આટલા દાદી વેવણને નતા લાવતા. આજે વેવણે આવી છે. આ છોડી તો અમે બાપરી તો વેવણ ને કશું કરે ને પણ આ વેવણ ને એવી કૂટો તે કદી નોમ ના લે. આપણી બૂન છે ને તારવાન બૂન બહુ ભોળી છે એટલે હવે એનો ભોળપણનો લાભ આપણે ઉઠાવવાનો છે. વેવણ તમે વેવણ બની કાઠો થઈ જો કે આજે વેવણે આવી છે હારી કરક વેવણ લાગે નહીં છે. બનવાનું. અરે એને તો હું ખબર ના તો વેવણ છે વેવણ નહીં તાણે સોડી બનવાનો છો બાયડી વન છોકરાની. એવું કરવું છે. તાણ ઓયવન છોકરાની બાયડી અરે બનીને જોય હા. આપણો વન હાલનો અને મોઢું ના બતાવતા તમે હો લગી રે 100% પેલા તારી બમ. વાત સાચી છે. આમ ખરો ને મારી બુનનું દુઃખ ના કાકા આ રીતના કાઢી જ નાખવું જાત તો તાણે કમ્પ્લીટ હો હોય ફાઇનલ. 100%. હા તૈયાર થો તૈયાર થો. તૈયાર તો પેલા તો બોલાઈએ છીએ. કરજો ફોન પેલા રાયમલિયાન ખખરાવો કે નવાઈનો મોરવાઈ તું થઈ ગયો છે તને કોઈ કહેનારું નહીં. એનો ફોન કરીને બોલાવો. હેલો હા રાયમલ કાકા ઓમાં એ તો પાછા કેવું બોલું જોક મોય. હા ઓય આઈ જા લે અમાર તારા વાદે રહેવાનું છે. નવાઈનો મોરવાઈ થયો છે પેલા પડછેલા ને લેતા વેવણ નહીં લાય તઈ તઈ આવો શાડી શાડો. બધો હોય કન ઓ તો ઓય અમે નહીં. આઈને બેહી જઈએ સોમલાઈ મેકલ્યા છે તે જાને વિવાહ કરવા હતા તાને દોડી મારો ઈ પેલા થયા હતા જો ત્યો ડો તો એ વખત અમને નતા અંબારે. અને આ ડખલા તો હજી મો અમાર મોકલ્યું છે. જલ્દી આવો. આવો જલ્દી. શિવા આ જોગા આ મોરવાઈ બોલી રહ્યા છે. આ આયો તો એકથી લાભો ઊંધા કરી નાખવા તો મોરવાઈ ફોરવાઈ. આ પેલા બેવાય ફોન કરીને આવ્યો જોડે હેરા મોરવાઈ એમ કરી રહ્યા છે મોરવાઈ હું છું ને હેરા કઈ પોકી જશે પેલા પેલા હાહાકાર બાજરી મને કોઈ વાપવા દેતું નહીં ખરેખર ચોમા કાકાના એ છોકરાના તો એ બાયડીના ડખામાં તો હું કંટાળ્યો છું આમાં મારે જવું પછી આ એ રીતે બોલાઈ રહ્યા છે આઈ જા જોડે હેરા મોરવાઈ થઈ જાય મારા પર જોર કરી રહ્યા છે મને ચોમા કાકા ઘેર જવું ચોમા કાકાને અને ડોશી લઈ જાઉં ડોશી મારી હારે હમુજી માજી રેલી છે ખરેખર એ ડોશી છે ને ઘણી ખરાબ છે એના કારણે અમારા બધાનું મોત આવ્યું છે અને બધા દાસ બોલવે કોઈ ના થવાય મને જવા દેજે. હા આવી ગયો ચોમા કાકાના ઘેર. અરે ઓહો જયંતિભાઈ અરે ભાઈ આવો તારો તારો તાર તમે તો પણ બદલાયા હતા મારે અરે યાર દાઢી બને તો લાવો કે યાર ઓબલો હા. દાઢી કઈ નાખો હું પેલા ચોમો કાકો નહીં ઓહો પીવાની છોકરાનો હું મોરવાઈ હતો તે બાયડી વળી હેન બેઠી છે ઓહો સર હું યાર ટેબો ટેબો ના યાર હાલો તમે ટેમો ટેપાય દાઢી મારે કઈ નાખી તમારો વ્યવહાર કમ્પ્લીટ તો બસ માર યાર લાવ જો બને જો દાઢી યાર કઈ નાખો મારે એવો અમે અરે જવું છે. મસ્ત દાઢી બની યાર હાલો જબર મેળવો આવ્યા તમે આવું દાઢો લઈને જવાય નહીં કે ના યાર. ના ના હું કા જવું પર યાર એટલે એ છોકરો છે ને ચોમા કાકાનો ઓ ઘણો ખરાબ છે ને ઈ વળી દોષિતા ઓળખી છે ઓ હાલ તો એ તો ઘણી બધી અરે ઊંઝવાની છે હું ના ઓળખી યાર હું તો આખા ગામનો ઉંદરો એટલે હા તમે બોલા છો કે ઓહો દોષી ઘણી ખરાબ છે ભાઈ આમ તો એવું છે ઓહો દાઢી મારી અરે કમી મસ્ત હાલ બોલતા ના હો દાઢી બનાવતો વ્યવસ્થિત બનેલું પત્રી ના વગાડવા પાડો પછી નવી ફેર તમારા તે તમારે શું કરવાનું હો તે જાય ભરવું જ પડે ને તો એમાં હું નવાઈ કરું હો? ઈમાં પાછી ડોશી વચ્ચો હારું પેને જ નહીં પણ આ તો નવી કરી પાછી ઈમાં મારા વખાણી જાવ મો એ જવા દે તમારે પાણી પડવા નવાઈ કરી નાખી જિંદગી જો ને હવે કાઢવાની છે જ ના માં હું હા દેખા આટલો લુકડો તો યાર તો એમ કરું મારો તો માં પેલી બસ હારી હતી તે રાખવાની હતી માં લુકડો તો યાર તે તી હારી હતી રાખવી હતી ને તાર રાખી હોત તો તું વધારે કરો જ કરતી હતી તે તું એ તાર ધોકો લઈને નતો બેહજો ઘરમાં પણ મારે તો બસ તાર હા હું બોલતી હતી એટલે બસ માર તો ઝાપોટી જ પડે કા હા તો એ જતા ને હા હું ધોઈને આવું ચાલ જ વાત કરે ત્યાં તો કે લુકરા ધોયાલ ઓય હાલ કંટારીને બેહે હોય ને એક તો કાનો હું તો જયંતિભાઈ હા ભાઈ એવી કે અરે રેડી ઓકે હા મારા ટકોરા જેવો કોઈ નાખ્યો ટકોરા જો મારો હાથ અડે ટકોરા જો થઈ હાલો જયંતિભાઈ તમે ખરેખર ભેટા જઈને હાલ થયો હવે હું જઉં ઈકણ બરાબર અને મારા એવા બેને પકડીને પાસે ક્યાં જવું પડશે જો યાર જવું પડે છે હાલ તો યાર મેન સો માણસ છે હા શીખી દો હાલ અને 12 મિનિટ લઈ દેજો આ દેખો સંપાકાજી તે સંપાકાજી હા હજી તો ખાટલો પર બેસી રહ્યો છો ત્યાં શું કરું હું તો અમારા વ્યવ કાઠવાડી બજાર એ કાઢવી જ પડે ને તાર મોરવાઈ થયા તો પૈસા પેલી રેહન બેસી રહી છે
એક કોઈ પેલા ઘો કાકો ડાયો કાકો બે ચોપા રહ્યા તો બરાબર ફોન કરી રહ્યા છે શું છે શું કાકો છે લ્યા એ તો આમ જ્યાં અને તો તારો ભમસેલો એવો લુકડા લઈને જતો તો બોલાય જલ્દી બોલાય બેવાને બોલાય આયા અહીંયા ચાલી નાઈ ભાઈ તમે ચોમા કાકા બૈરાના ઘોગા છો આ છો તમે એટલે કોઈ ડખલા કરો મેલો ભાઈ અલ્યા વાના કરે છે મારા પોણી ભરવાના મારા આયા છે યાર શું કરું તે પરુ પડડો આ અલ્યા, પીવાની જોતો સંભાળકાજી ઓમાનો બાદ તમે પટાઈ ગયો અને તમે હવે મારી વાત હોળો પેલા શું જુલિયા એ હેડ યાદ લેવો ચાલના ટોકા પાડો હાલ ગળી માર કેટલા પૈસા આવે છે એટલે મને જ મારવા કરવાનો તે તમારા કાહે તો બહુ કંટાળ છું મારા ઘેર ઝઘડો ફાટો છે પેલી મારી ઘરવાળી મને ગાળો દેરી છે કે તું હું કામ મરવાઈ થયો તો જ્યારે હેતીનું નહીં કરતો બાજરી નહીં ઉગાડતો પેલા ઘઉં વઢાવા આવ્યા છે અને તમારે ડખો મારો ફરવાનો વાત સાચી છે રામજી આ વાના આ દોશીના કારણ દીધા મારા છોકરાને બારી નાખી જઈ અરે લડાવાળો પડી ગયો છે તમે મારા ગાજરનો તને જો હેલો તો બાપન જમ ધક્કો મારી લે એ સંભાળકાજી બોલ થઈ જતો બાપ કર દે ઓહો આવ્યો અમે તો બાપ પણ નહીં રે આ ઈમાની મરવા ચારાઈ જવાના હતા તમે તાણે હું મારી વાત હોળો પેલા એટલે ડાયો કાકો ઘો કાકો બે ત્યો તમારા વેડે પહોંચ્યા છે હે અરે ઈને ફોન કર્યો મને હે કરાયમલજી તમે પેલા તૈનાનો પકડી હાલ કરો કણાવો હાચે લઈને હેડો આ દોશીને છોકરા બાબા તે મારવાનું ઓ તૈને તો પણ બા બોરવે આરા હતા તો એ બે ઓસો કર પેલા અરે બોલવા નહીં આવતા હેલો હું આવું છું પેલા બોરવે છે નહીં દેખાતી તને જો મારા હું વધારા કશું બખશે ને તો હું નાખોડી ના ખબર આજે તે રેજે વાટો તમે બંધ થઈ બધાને તમે એનો હું કંટાળી હળો હળો ધક્કો